નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધરમોળ્યું છે, જ્યારે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આજે સવારથી જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠાના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે, જેમાં 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। બપોરે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી હતી, જેમાં 1 વાગ્યા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, જ્યારે 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। ઉપરાંત અમદાવાદ સહિત 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। નોંધનીય છે કે બનાસકાંઠાના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પાલનપુર અને વડગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બીજી બાજુ ભરૂચના હાસોટ, અંકલેશ્વર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। હાસોટ પંથકના વીતેલા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે 4 કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। 4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધરમોળ્યું છે। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। નર્મદાના તિલકવાડામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। વડગામ, પાલનપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। નાદોદ અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે 5 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।